એલસીબીની ટીમે બામણગામ પાસે વાહન ચેકિંગ દરમિયાન આઈસર ગાડીમાંથી વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો હતો। ગઈકાલે એલસીબી ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન એલસીબી ટીમના માણસોને બાતમી મળી હતી કે એક આઈસર ગાડી ભરૂચ તરફથી આવનાર છે, જે આઈસર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે। જે હકીકત આધારે એલસીબી ટીમ કરજણ પોલીસ સ્ટેશનની હદના બામણ ગામની સીમમાં આવેલ શિવદર્શન હોટલ આગળ નેશનલ હાઈવે 48ના ભરૂચથી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર વાહન ચેકિંગની કામગીરીમાં હતા। આઈસર ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી ગાડીમાં ડ્રાઈવર એકલો હોય, જેનું નામ ઠામ પૂછતા હનુમાન રામ બિશ્નોઈ રહે રાજસ્થાનનો હોવાનું જણાવેલ। આઈસર ગાડી ઉપર તાળપત્રી બાંધેલ હોય, જે હટાવી જોતા ડ્રાઈવર કેબિનની પાછળ ખાનું બનાવેલ હોવાનું જણાઈ આવેલ। ખાનામાં તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે વિદેશી દારૂ 5,66,400 મોબાઈલ આઈસર ડોંગલ કી જીપીએસ સિસ્ટમ તાળપત્રી મળી કુલ કિંમત ₹15,78,900નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ તથા કાયદેસરની કાર્યવાહી કરી હતી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।